અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીનો ગર્ભગૃહ સોના જડિત બનશે। આગામી સપ્તાહથી કામગીરી શરૂ કરાશે। માતાજીના ભક્તો સંપૂર્ણ સુવર્ણ જડિત ગર્ભગૃહના દર્શન પણ કરી શકશે। હાલ 50% ગર્ભગૃહ સુવર્ણ જડિત છે। નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે પ્રથમ કળશ સુવર્ણ જડિત કામ શરૂ કરાયું। કોરોના અને અન્ય સમસ્યા આવતા જ કામ બંધ રહ્યું। પહેલા સાગ તેની ઉપર કોપર અને કોપર ઉપર સુવર્ણ જડિત વરખ લગાવાશે। અંદાજે 4 કિલો સોનામાં સંપૂર્ણ ગર્ભગૃહ સુવર્ણ જડિત બનશે। એક વ્યક્તિ પાસે 1 ગ્રામ સોનું લેવાનું નક્કી કરાયું છે। આપણી સાથે મંદિરમાંથી જોડાયા છે એક કારીગર સાથે એ દાતા કે જે આ સુવર્ણ એ સોનું જે આપી રહ્યા છે, જે અંદર ચડાવવામાં આવશે, તેમની સાથે વાત કરીશું। શશિકાંતભાઈ, પહેલાં તો આપણી સાથે આ જે માતાનું ગર્ભગૃહ સંપૂર્ણ સુવર્ણ બનશે, હવે આ જે બીજો પાર્ટ છે એની પ્રક્રિયા, એનું કામ ક્યારથી શરૂ થવાનું છે, શું આયોજન છે? હવે ફરી અમે લોકો આ વર્ષે આ શરૂ કર્યું છે। આ છેલ્લા આવતા વીકની અંદર આ બધી વસ્તુ શરૂ થઈ જશે અને ફરીથી માતાજીનું કામ શરૂ થવાથી જે બાકી હતું એ કામ પૂર્ણ થશે, જેનાથી આપણે ગર્ભગૃહની સુંદરતા અને ભવ્યતા વધારે સારી દેખાશે। અત્યાર સુધીનું આ ગર્ભગૃહ જેનું કામ શરૂ કરાયું હતું, ક્યારથી એ કેટલું ગર્ભગૃહ અત્યારે બનેલું છે, એ કયા કારીગરની એની પસંદગી કરવામાં આવી છે? હવે આ ગર્ભગૃહ જે છે તેની શરૂઆત આપણા તે વખતના ચીફ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ શરૂઆત કરાવી હતી। એ 2009ની આસપાસની વાત છે અને એના પછી આ કામ બંધ રહ્યું, ચાલુ રહ્યું। આ રીતે કે કોરોના પણ આવ્યો અને ફરી લગભગ અડધું કામ થયું અને હવે અડધું કામ ફરી શરૂ કરવા માટે આપણે શરૂઆત કરી છે। અને એના માટેના અમારા જે ગુરુકૃપા ગોલ્ડન ટચના જે ભાઈ છે તે શરૂઆત કરી રહ્યા છે અને